નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાના આવનારા 22મા હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। તેની વચ્ચે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને હવે આવનારા 2000 રૂપિયાનો જે 22મો હપ્તો છે તેની તારીખને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં હપ્તો આવશે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ। તો મિત્રો ગુજરાતના ખેડૂતોને છેલ્લો હપ્તો 21મો દિવાળી પછી તરત એટલે કે 19 નવેમ્બરના રોજ ખાતામાં આવ્યો હતો। ત્યાર પછી હવે 22મો હપ્તો જે છે તે ખેડૂતોને ઘણા લાંબા સમયથી રાહ હતી। પહેલા તો મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે 22મો 2000 રૂપિયાનો હપ્તો હોળીના સમયગાળા દરમિયાન ખેડૂતોને મળી શકે, પરંતુ હોળી ધૂળેટી પણ જતી રહી છતાં પણ ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો નથી। તો હવે મિત્રો જે નવી તારીખ સામે આવી રહી છે તેને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી 13 તારીખના રોજ એટલે કે 13 માર્ચના રોજ અસામની મુલાકાત લેવાના છે। અસામના કોગઝારની મિત્રો શહેરની મુલાકાત લેવાના છે। તો અહીંયા મિત્રો મોદીજી જે છે તે જવાના છે અને આ કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરવાના છે। ત્યારે મિત્રો આપણે જોતા આવ્યા છે કે જ્યારે મોદીજી કોઈ પણ પ્રકારનો પ્રવાસ કરે છે, કોઈ પણ રાજ્યમાં જઈને અને જ્યારે પણ મિત્રો વિકાસ કામો કરે છે, જાહેરાત કરે છે, ત્યારે મિત્રો ત્યાંથી જ 2000 રૂપિયાના હપ્તાનું બટન દબાવતા હોય છે। ગઈ વખતે પણ એવું થયું હતું, મોદીજી બિહાર ગયા હતા, ત્યાંથી હપ્તો ખેડૂતોના ખાતામાં નાખ્યો હતો, તેના પહેલા પણ એવું થયું હતું। અને અત્યારે મિત્રો માહિતી મળી રહી છે કે આવનારી જે 13 તારીખ છે એટલે કે 13 માર્ચ 2026ના રોજ પ્રધાનમંત્રી મોદી અસામ પ્રવાસે જવાના છે અને ત્યાં ઘણી બધી યોજનાઓની જાહેરાત કરવાના છે। ત્યારે 99% ચાન્સ બનશે કે આ 13 તારીખના રોજ ખેડૂતોના ખાતામાં બટન દબાવીને મોદીજી હપ્તો નાખી શકે। જોકે હજુ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ ડેટની થઈ નથી, પરંતુ મિત્રો જનરલી હવે જે છે તે પાક્કો ટાઈમ હપ્તાનો થઈ ચૂક્યો છે અને જ્યારે આ રીતનો કોઈ પણ પ્રવાસ મોદીજી કરે છે ત્યારે હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર થાય છે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો માવઠાને લઈને અને ગરમીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના હવામાન વિશે વાત કરી તો મિત્રો ઘણા બધા લોકો જે છે તે હજુ પણ ડરી રહ્યા છે કે માવઠા પડી શકે, માવઠાની આગાહી છે। મિત્રો હવે માવઠાથી બિલકુલ ડરવાની જરૂર નથી, કારણ કે એક જે મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે હવે જતું રહ્યું છે, કારણ કે અરબ સાગરની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે 1 થી 5 તારીખની વચ્ચે ગુજરાતને ખતરો મંડરાવી રહ્યું હતું, પરંતુ 5 તારીખ હવે જતી રહેશે। તો હવે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને માવઠાથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે એકદમ આકાશ હવે સાફ થઈ ચૂક્યું છે, વાદળો પણ જોવા મળી રહ્યા નથી। તેની વચ્ચે અરબ સાગર અને બંગાળની ખાડી પણ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે। ત્યાં હાલ અત્યારે મિત્રો કોઈ પણ સિસ્ટમ એક્ટિવેટ નથી, જેને જોતા મિત્રો ગુજરાતમાં કોઈ પણ પ્રકારના ખોટા સમાચાર કે અફવામાં તમારે ફસાવાનું નથી। હમણાં કોઈ મોટા માવઠાની આગાહી નથી, પરંતુ બીજી તરફ ગરમી જે છે તે મિત્રો પુષ્કળ પ્રમાણમાં પડવાની છે અને આજે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। ત્યારે રાજકોટમાં આજે 40 ડિગ્રી નજીક તાપમાન પહોંચ્યું, એટલે કે 39.3 ડિગ્રી તાપમાન રાજકોટ પહોંચ્યું અને ગુજરાતના જે મોટા મોટા શહેરો છે, મુખ્ય શહેરો છે, ત્યાં પણ 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે આજે। અને આવનારા 7 થી 8 દિવસની અંદર એટલે કે 10 તારીખ સુધીમાં તાપમાન 40 ડિગ્રીને વટવાની પૂરેપૂરી શક્યતા છે। તો હવે આવનારા 30 થી 40 દિવસ એટલે કે 1.5 મહિનો અતિ ભારે પ્રચંડ ગરમી માટે તૈયાર થઈ જજો, કારણ કે ઉનાળો જે છે તે હવે પુષ્કળ પ્રમાણ પકડી રહ્યો છે। બાકી માવઠાથી ડરવાની જરૂર નથી। માવઠાને લઈને મિત્રો એક આગાહી એ છે કે 20 થી 30 તારીખ એટલે કે આ મહિનાના છેલ્લા 10 દિવસમાં માવઠા પડી શકે, પરંતુ હવે આવનારા 10 દિવસની અંદર કોઈ પણ અત્યારે હાલ મોટા માવઠાની આગાહી નથી। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતને આપ્યો મોટો ટેકો। જે આ મિત્રો અત્યારે જ્યાં જો ત્યાં સમાચારમાં એવું આવી રહ્યું છે કે જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેનું, તેને કારણે ભારતમાં ઈંધણ, પેટ્રોલ, ડીઝલ જે છે તે ઓછું થઈ જશે, તેને કારણે ભાવ વધી જશે અને લોકોને પેટ્રોલ પણ મળશે નહીં, તેવી મિત્રો જે જાહેરાતો થતી હતી। તેના વચ્ચે રશિયા સાથે ભારતે મોટી ડીલ આજે કરી છે। રશિયાએ મિત્રો આમ જોવા જઈએ તો ભારતને ખરા સમયે સાથ આપ્યો છે તેવું પણ તમે ગણી શકો, કારણ કે મધ્ય પૂર્વમાં વધતા જતા યુદ્ધને કારણે ઈરાન આધારિત જેટલા પણ સંઘર્ષો ચાલી રહ્યા છે તેને જોતા અત્યારે હાલ મિત્રો આ સંકટ વચ્ચે રશિયાએ ભારતને મોટો ટેકો આપ્યો છે। રશિયાએ મિત્રો એલાન કર્યું છે કે રશિયા ભારતને 95 લાખ બેરલ જે છે તે મિત્રો ક્રૂડ ઓઇલ આપશે, એટલે કે રશિયા પાસેથી 9.5 મિલિયન બેરલ જે છે તે મિત્રો ક્રૂડ ઓઇલ ભારત ખરીદવાનું છે, જે હાલમાં ભારતીય જળસીમા પાસે જહાજોમાં ઉપલબ્ધ છે અને કેટલાક અઠવાડિયામાં ભારત પણ પહોંચી જશે તેવી જાહેરાત રશિયાએ કરી છે। રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર મિત્રો ભારતમાં જે છે તે ઘણા બધા સમાચાર અને અહેવાલોને
આધારે લોકોને ડર હતો કે યુદ્ધને કારણે ભારતમાં ઓઇલ ક્યાંથી આવશે, તેલ ક્યાંથી આવશે, એને કારણે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધવાની પણ સંભાવના હતી. પરંતુ હવે મિત્રો સંભાવના રદ થઈ ગઈ છે, કારણ કે રશિયા પાસેથી મિત્રો ભારતે એક મોટી ડીલ કરી છે અને હવે રશિયાથી મોટા પાયે 95 લાખ બેરલ ઓઇલ જે છે તે ભારતમાં આવશે. એનાથી ખાસ તો મિત્રો ભારતીયોને જે છે તે મોટો લાભ મળશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના દરિયા નજીક જોવા મળ્યું યુદ્ધનું જહાજ અને 84 લોકોના મોત આ જહાજની અંદર થયા. ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે અત્યારે જે ઈરાન, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના અને સાથેના મિત્રો 10 જેટલા દેશોના એકસાથે યુદ્ધો ચાલી રહ્યા છે, તેને કારણે કોનું જહાજ ક્યાં જઈ રહ્યું છે એ કાંઈ અત્યારે મિત્રો ખબર પડી રહી નથી. કારણ કે આમ જોવા જઈએ તો મધ્યની અંદર જેટલા પણ દેશો છે એ બધા પરસ્પર એકંદરે યુદ્ધની અંદર જોડાઈ ચૂક્યા છે. ત્યારે આજે ભારતના દરિયાકાંઠા સુધી મિત્રો આ યુદ્ધનું જહાજ જોવા મળ્યું હતું, જેનાથી ભારતીય સેના એલર્ટ મોડમાં આવી. જે હા મિત્રો, ભારત અને શ્રીલંકાની અંદર મિત્રો જે છે તે ભારત અને શ્રીલંકાની જે બોર્ડર પડે છે ત્યાં નજીક, એટલે કે સેતુબંધ નજીક મિત્રો જે છે ત્યાં સમાચાર આવી રહ્યા છે. ભારતના દરિયા કિનાર પાસે મિત્રો એક યુદ્ધનું જહાજ જોવા મળ્યું. આ જહાજ જે છે મિત્રો ઈરાનનું હોવાનું સમાચાર સામે આવ્યા હતા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો યુએસ નેવી સબમરીને ભારત અને શ્રીલંકાના દક્ષિણીય કિનારા ઉપર હિન્દ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ ઉપર હુમલો કરીને તેને ડૂબાડી દીધું. આનાથી મિત્રો ભારતીય નેવી એટલે કે ભારતની જે જળ સેના છે એ પણ મિત્રો એલર્ટમાં આવી ગઈ, કારણ કે ભારતની સીમાઓ સુરક્ષિત રાખવી જરૂરી છે. આ બીજા મિત્રો જેટલા પણ યુદ્ધ ચાલી રહ્યા છે, ભારત તેનો અત્યારે ભાગ નથી, તો એનાથી ભારતને કોઈ નુકસાની ના થાય એટલા માટે મિત્રો ભારતીય સેના તત્પર છે. અને મિત્રો જે જહાજ નજીક આવ્યું હતું એ ઈરાનનું હતું અને એની ઉપર હુમલો અમેરિકાએ કર્યો હતો. ભારતની નજીક આવ્યું હતું તેના ઉપર અને એને મિત્રો ડૂબાડી દેવાના હોવાના પણ સમાચાર જે છે તે સામે આવ્યા. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ઉપર નજર મારીએ તો જો આ નોટ તમારી પાસે હશે તો એના બદલામાં તમને હજારો અને અમુક પરિસ્થિતિમાં લાખો રૂપિયાની સહાય જે છે તે મિત્રો મળી શકે. જી હા દર્શક મિત્રો, સૌથી મોટા એ સમાચાર છે કે જો તમારી પાસે જૂની 5 રૂપિયાની, 1 રૂપિયા, 10 રૂપિયા કે 2 રૂપિયાની નોટ હોય અથવા તો જૂના કોઈ સિક્કા હોય તો આનો મિત્રો જે છે તે તમે વેચી શકો, સેલ કરી શકો અને આને વેચીને મિત્રો બદલામાં હજારો લાખો રૂપિયાની રકમ મેળવી શકો. કારણ કે મિત્રો અત્યારે તમને નહીં ખબર હોય, પરંતુ ઓનલાઈન ઘણી બધી વેબસાઇટો છે, પ્લેટફોર્મ છે કે જ્યાં મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેમને આ જૂના સિક્કા, જૂની કરન્સી, જૂની નોટ સાચવવાનો શોખ હોય છે. માત્ર રૂપિયા નહીં પરંતુ જૂની કેટલીક વસ્તુઓ પણ સાચવવાનો આવા લોકોને શોખ હોય છે. તો એવા લોકો પાસેથી મિત્રો તમે આ વસ્તુ વેચી શકો. તમારી પાસે જો કોઈ જૂની વસ્તુઓ પડી હોય, સિક્કા કે નોટ પડી હોય, 5 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયા કે 2 રૂપિયાની નોટ કે જૂના કોઈ સિક્કા પડ્યા હોય તો મિત્રો તમે ઓનલાઈન જે છે તે આ બધી વેબસાઇટ ઉપર એ નોટ મૂકી શકો. આની બદલામાં મિત્રો ઘણી વખત લોકો હજારો અને અમુક પરિસ્થિતિમાં જો વસ્તુ દુર્લભ હોય તો એમાં તમને લાખો રૂપિયા સુધીનું વળતર જે છે તે મિત્રો મળે છે. ઓનલાઈન મિત્રો ઘણી બધી આવી વેબસાઇટ છે, ક્વિકર, OLX જેવી, કે જ્યાં થઈને મિત્રો તમે પણ આ રીતની ફાયદો મેળવી શકો છો. તમારી પાસે જૂની કોઈ પણ નોટ, સિક્કા કે કોઈ પણ વસ્તુ હોય તો મિત્રો તમે આને વેચી શકો અને બદલામાં હજારો રૂપિયા મેળવી શકો અને તમે માર્કેટમાં ઓફલાઈન જઈને પણ મિત્રો ટ્રાય કરી શકો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત અને ભારત ઉપર રાંધણ ગેસનું સંકટ સૌથી વધારે વધ્યું અને ગુજરાતની અંદર ખાસ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ વધવાને લઈને પણ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે. તો મિત્રો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ખાસ તો ગેસ સિલિન્ડરના ભાવ 850 રૂપિયા છે, પરંતુ મિત્રો રાંધણ ગેસનું સંકટ સર્જાઈ રહ્યું છે ભારત ઉપર, કારણ કે મિત્રો રાંધણ ગેસનો જથ્થો જે છે તે માત્ર 25 દિવસનો છે ભારત પાસે. અને જો મિત્રો રાંધણ ગેસ નહીં મળે તો મિત્રો આવનારા સમયમાં ગેસ સિલિન્ડર, LPGનો ભાવ જે છે તે વધી શકે. કારણ કે મિત્રો આપણે જે છે તે ભારતમાં 50%થી વધારે મિત્રો જે LPG ગેસ છે, રાંધણ ગેસ છે, બહારથી આયાત કરવામાં આવે છે અને મિત્રો ઈરાનના રસ્તેથી થઈને મિત્રો જે છે તે અહીંયા આવતો હોય છે. હોર્મુઝ કે જ્યાં મિત્રો ઈરાને અત્યારે રોક લગાવી છે તે રસ્તેથી આવતો હોય છે. તો મિત્રો એ રસ્તા ઉપર ઈરાને રોક લગાવી દીધી છે અને જણાવ્યું છે કે જો કોઈ પણ દેશના જહાજો આ રસ્તેથી નીકળશે તો બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. આવી પરિસ્થિતિમાં ભારતને મિત્રો જે છે તે ખાસ કરીને બહારથી LPG આયાત કરવો મુશ્કેલ પડી શકે અને જો મિત્રો બહારથી મળતો LPG અટકશે તો ભારતની અંદર LPGની માંગ વધી શકે અને જથ્થો ઘટી શકે. આને કારણે મિત્રો જે છે તે આવનારી 1 તારીખથી LPG ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી શકે, કારણ કે મિત્રો દર મહિને સરકાર 1 તારીખે નવા ગેસના ભાવ જાહેર કરતી હોય છે. તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં LPG ગેસ સિલિન્ડરના ભાવ 850 રૂપિયા છે અને જો આ ભાવ વધે છે તો 900ની આસપાસ પણ આ ભાવ જઈ શકે, એનાથી પણ વધારે વધી શકે જો મિત્રો આમનામ યુદ્ધ ચાલતું રહેશે અને બહારથી આયાત ઘટશે તો મિત્રો. અને બાકી મિત્રો જે છે તે નવા ભાવ જ્યારે જાહેર થશે ત્યારે હું તમને આ ચેનલના માધ્યમથી જણાવી દઈશ. તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો.
ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ત્યારે ભારતને સ્વચ્છ રાખવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. તેમાંની આ એક મહત્વની યોજના છે, જેમાં લાભ લઈને યોજનાનું ફોર્મ ભરીને તમને પણ 12,000 રૂપિયા તમારા બેંક ખાતામાં મળી શકે. એ 12,000 રૂપિયા તમે ક્યાં વાપરી શકો, તો એના માટે સરકારે જાહેરાત કરી છે. ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે. મફત શૌચાલય યોજના 2024ની મિત્રો ચાલે છે. આ યોજનાની અંદર ગામડાઓની અંદર અને શહેરોમાં રહેતા લોકોને જે છે તે શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય મળે છે. મિત્રો જો તમારે પણ પોતાનું શૌચાલય બનાવવું હોય ઘરની અંદર, અથવા તો મિત્રો ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રો આ યોજના માટે તમે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી પણ મિત્રો જે છે તે લેખમાં ઉપલબ્ધ હતી. 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું સરકારનું સપનું હતું, પરંતુ એને હવે આગળ લંબાવી દેવામાં આવ્યું છે. સરકાર મિત્રો સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે આ યોજના ચલાવે છે, જેમાં ગામડા કે શહેરમાં તમામ લોકો કે જે પોતાનું શૌચાલય ઘરની આગળ બનાવવા માંગતા હોય તો એમને 12,000 રૂપિયાની સરકાર તરફથી જે છે તે સહાય બેંક ખાતામાં આપવામાં આવશે. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી મળશે. સરકારે કરી સૌથી મોટી જાહેરાત. તો મિત્રો ગુજરાતમાં અવારનવાર મફત વીજળીનો મુદ્દો ઉઠાવવામાં આવતો હોય છે. તેની વચ્ચે યોજનાનો લાભ લઈને તમે 300 યુનિટ મફત વીજળી ગુજરાતમાં રહીને દર મહિને મેળવી શકો. જે આ મિત્રો બજેટની અંદર સરકાર પાસે સવાલ પૂછવામાં આવ્યા હતા વિરોધ પક્ષ તરફથી. ગયા બજેટ મિત્રો જે જાહેર થયું એનું આગલું જે બજેટ હતું તેમાં મિત્રો સરકાર તરફથી સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ગુજરાતમાં પણ સરકાર મફત વીજળી આપશે બીજા રાજ્યોની જેમ. તેનો જવાબ આપતા મિત્રો ભાજપના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મફત વીજળી આપવાનો સરકારનો હમણાં કોઈ વિચાર નથી, પરંતુ સરકાર યોજનાના માધ્યમથી મફત વીજળી આપી રહી છે. તો મિત્રો તમારે પણ આ યોજના અંતર્ગત મફત વીજળી દર મહિને 300 યુનિટ મેળવવી હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત મિત્રો જે છે તે વધતા જતા વીજળીના ભાવને કારણે 300 યુનિટ મફત વીજળી દર મહિને આપવામાં આવે છે. આની અસર મિત્રો વધતી જતી વીજળીનો ખર્ચ છે તેની અસર માણસના ખિસ્સા ઉપર પડે છે, અને આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની જાહેરાત કરી છે. જો મિત્રો તમે પણ તમારે છતની ઉપર સોલાર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવવા માંગતા હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો. અને સોલાર નખાવવા માટે સરકાર સામેથી મોટી સબસિડી આપે છે. તમારે વધારે ખર્ચો કરવાની જરૂરિયાત નહીં પડે. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને બજાર ભાવો ઉપર નજર કરીએ તો કયો પાકનો કેટલો ભાવ આજે માર્કેટ યાર્ડમાં અને બજાર ભાવમાં બોલાયો તેના વિશે વિસ્તારથી સમજીએ. તો મિત્રો તમામ ખેતી પાકોના ભાવ જણાવું એ પહેલા વિડીયોને હજુ લાઇક ના કરી હોય તો તમામ ખેડૂતો લાઇક કરી દેજો. શરૂઆત કરી ઘઉંના પાક સાથે. તો ઘઉંના ટુકડી ઘઉંના ભાવ 440 થી શરૂ થઈને 648 બોલાયા, અને સાદા ઘઉંના ભાવ 440 થી શરૂ થઈને 538 રૂપિયા બોલાયા. કપાસના ભાવ 1000 થી શરૂ થયા અને ઊંચામાં ઊંચો ભાવ 1560 રૂપિયા બોલાયો. મગફળી જાડી મગફળીનો ભાવ 1041 થી શરૂ થઈને 1486 રૂપિયા બોલાયો. તેની સાથે એરંડાનો ભાવ 1216 થી થઈને 1246 ગયો. તલનો ભાવ 1300 થી લઈને 2171. જીરુનો ભાવ 2051 થી શરૂ થઈને 4371 બોલાયો. ધાણાનો ભાવ 1301 થી શરૂ થઈને 2351 બોલાયો. તેની સાથે મિત્રો મરચાનો ભાવ 1701 રૂપિયાથી શરૂ થઈને 7000 રૂપિયા સુધી ગયો. ત્યારે લસણનો ભાવ મિત્રો 251 રૂપિયાથી શરૂ થયો અને 611 રૂપિયા સુધી મિત્રો લસણનો ભાવ બોલાયો. ત્યારે ડુંગળીના વિશે વાત કરીએ તો ડુંગળીનો ભાવ 51 રૂપિયાથી શરૂ થઈને 260 રૂપિયા સુધી બોલાયો. મકાઈનો ભાવ 201 થી 201 રૂપિયા જ રહ્યો. ત્યારે મગનો ભાવ 1851 થી શરૂ થઈને 1851 જ રહ્યો. તેની સાથે મિત્રો અડદના ભાવ 1000 થી શરૂ થઈને 1570 બોલાયો. રાઈનો ભાવ મિત્રો 1031 થી લઈને 1271 રૂપિયા સુધી પહોંચ્યો. તેની સાથે રાઈની સાથે મેથીનો ભાવ 701 થી શરૂ થઈને 1441. તેની સાથે વટાણાનો ભાવ 326 થી શરૂ થઈને 861 રૂપિયા બોલાયો. અને મિત્રો જો આ ભાવ તમને ઉતાવળમાં સરખા ના સમજ્યા હોય તો વિડીયો ચોંટાડીને અથવા વિડીયો પાછળ દઈને સ્ક્રીન ઉપર રખેલા ભાવ તમે જાતે પણ વાંચી શકો. ત્યારબાદ જોઈએ તો પાકિસ્તાનને યુદ્ધનો લાગ્યો સૌથી મોટો ડર. ભારતથી મિત્રો થરથર કાપી રહ્યું છે અત્યારે પાકિસ્તાન. ત્યારે મિત્રો પાકિસ્તાનના 3 પાડોશી દેશો છે અને 3 દેશોથી અત્યારે પાકિસ્તાનને સૌથી વધારે ડર લાગી રહ્યો છે, કારણ કે વિશ્વભરના યુદ્ધનો અત્યારે મિત્રો માહોલ જામેલો છે. તેની વચ્ચે પાકિસ્તાનને ડર છે કે ક્યાંક ભારત પણ આ યુદ્ધની અંદર જોડાઈને પાકિસ્તાન ઉપર હુમલો ના કરે. આ માટે મિત્રો લગાતાર પાકિસ્તાનના પ્રધાનમંત્રીથી લઈને ત્યાંના રાષ્ટ્રપતિ મિત્રો લગાતાર ડર દર્શાવી રહ્યા છે. મિત્રો તમે જાણતા હોય અથવા તો
ના જાણતા હોય, પરંતુ જણાવી દઈએ કે પાકિસ્તાનની અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું. તેમાં અફઘાનિસ્તાન લગાતાર પાકિસ્તાન ઉપર હુમલા કરી રહી છે. બીજી બાજુ પાકિસ્તાનને ડર છે કે ક્યાંક ભારત અને ઈરાન પણ એક સાથે હુમલો પાકિસ્તાન ઉપર ના કરે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો 2-3 દિવસ પહેલા જ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એવી માહિતી આપી હતી કે ભારત જે છે તે અત્યારે યુદ્ધનું પ્લાનિંગ કરી રહ્યું છે, એટલે કે ભારત પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માંગે છે. ભારત અને પાકિસ્તાને સાથે બેસીને વાત કરવી જોઈએ, યુદ્ધ ના કરવું જોઈએ તેવી પણ મિત્રો ત્યાંના રાષ્ટ્રપતિએ 2 દિવસ પહેલા માહિતી આપી હતી. એટલે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિમાં વાતથી મિત્રો તેમનો ડર જોવા મળ્યો. અને બીજી બાજુ મિત્રો અત્યારે પણ તમે જોઈએ તો ખાસ કરીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરફથી પણ વારંવાર આવી ટિપ્પણી આપવામાં આવી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાન સાથે મળીને એક સાથે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે. તો ટૂંકમાં મિત્રો પાકિસ્તાનને ભારતના હુમલાનો અત્યારે હાલ ડર લાગી રહ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો. ત્યારે મિત્રો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે વિશ્વભરની અંદર. તેને જોતા મિત્રો તેના ભાવ જે છે તે સોના ચાંદીની માર્કેટમાં પણ અસર દેખાડી રહ્યા છે. લગાતાર સોનું અને ચાંદી ઉપર જઈ રહ્યું હતું, તેની વચ્ચે આજે માર્કેટમાં મોટો ધડાકો બોલ્યો. ત્યારે બપોર સુધીમાં સોના અને ચાંદીના ભાવ ખૂબ જ ગતિએ અસર ઘટ્યા. ત્યારે મિત્રો શું આજે એકચ્યુઅલ ઓરિજિનલ ભાવ બજારમાં બોલાયો તેના વિશે વાત કરીએ તો સવારે મિત્રો MCX ઉપર સોનાનો ભાવ જે છે તે 1,63,142 રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટીએ હતો. ત્યારે બપોર પછી આજ સોનાનો ભાવ ઘટીને 1,61,000 રૂપિયાની સપાટી આવી ગયો. ચાંદી વિશે પણ વાત કરીએ તો ચાંદીમાં તો આજે મોટો ધડાકો બોલ્યો છે. ચાંદી છે આજે માર્કેટ ખોલ્યું ત્યારે 2,74,000 રૂપિયા કિલો બોલાયું. ત્યારે માર્કેટ બંધ થતાની સાથે ચાંદી 2,62,000 રૂપિયા કિલોએ પહોંચી ગયું. એટલે કે આજે ચાંદીમાં 8,000 રૂપિયાનો કડાકો બોલ્યો છે. અને બીજી બાજુ સોનાની અંદર પણ મિત્રો જે છે તે એક મોટો 2,000 રૂપિયાનો કડાકો બોલ્યો. અને લાંબા સમયથી મિત્રો આ ભાવ વધી રહ્યા હતા, આજે ઘટાડો જોવા મળ્યો છે. તેની સમયે મિત્રો નિષ્ણાંતોનું એવું માનવું છે અને બાબા વેંગાએ પણ એવી આગાહી કરી હતી કે 2026ની સાલ પૂરી થાય ત્યાં સુધીમાં સોનું જે છે તે 2 લાખ પાર કરશે. તો ઘણા લોકોનું એવું કહેવું છે કે સોનું 1 લાખની અંદર પણ આવી શકે. બેમાંથી તમારું શું માનવું છે? સોનું 2 લાખ પાર થશે કે 1 લાખ અંદર આવશે? જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટો ખજાનો ખુલ્યો. સરકાર દેશના તમામ ખેડૂતોને જે છે તે દર મહિને 3,000 રૂપિયા અને વર્ષે ટોટલ 36,000 રૂપિયાની સહાય આપશે. મોદીજીની મિત્રો ખેડૂતો માટેની આ સૌથી મોટી યોજના છે, જેમાં ખેડૂતોને ઘરે બેઠા 3,000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. સરકાર મિત્રો દેશના લોકો માટે અનેક યોજના ચલાવે છે, જેમાંથી આ સૌથી મોટી ખેડૂતોની યોજના, જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. જી હા મિત્રો, માનધન યોજનાની અંદર સરકાર ખેડૂતોને ઘરે બેઠા દર મહિને 3,000 રૂપિયા અને વર્ષે ટોટલ 36,000 રૂપિયા આપે છે. આ યોજનાની અંદર સરકારે જાહેરાત કરી છે કે પહેલા ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. એટલે કે શરૂઆતના સમયની અંદર ખેડૂતોએ જે છે તે મિત્રો 200 કે 100 રૂપિયાનું રોકાણ આ યોજનામાં કરવું પડશે. અને જ્યારે ખેડૂતોની ઉંમર 60 વર્ષની થશે ત્યાર પછી ખેડૂતોએ કોઈ રોકાણ કરવાની જરૂર નથી. ઘરે બેઠા ખેડૂતોના ખાતામાં 3,000 રૂપિયા દર મહિને જમા થશે. ત્યારબાદ આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. રેશન કાર્ડ ધારકો જલસો 2,000 રૂપિયાની ભેટ મળશે. રેશન કાર્ડની અંદર મિત્રો માત્ર રેશન જ નહીં, હવે તમને પૈસા રૂપે પણ સહાય આપવામાં આવશે. સૌથી મોટી જાહેરાત. રેશન કાર્ડ ધારકો માટે સરકાર જે છે તે આગામી સમયની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લઈ શકે, જેમાં મિત્રો સરકાર હવે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ જ નહીં, અનાજની સાથે સાથે પૈસા પણ આપવાની શક્યતાઓ બની રહી છે. ત્યારે ખેડૂતોને અને ખાસ તો જે રેશન કાર્ડ ધારકો છે તો રેશન કાર્ડની અંદર દર મહિને 1,000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. તહેવારોમાં મિત્રો આ રકમ 1,000ની જગ્યાએ 2,000 રૂપિયા પણ થઈ શકે. મિત્રો તમને જણાવી દઈએ તો સરકારનો દાવો છે કે આ ફેરફારો કરવામાં આવશે તો મિત્રો તેને લઈને ઘણી બધી વ્યવસ્થાઓ પણ સૂચવવામાં આવશે અને પારદર્શન બનાવવામાં આવશે, કારણ કે આ સહાય રેશન કાર્ડ ધારકોને જ મળવી જોઈએ, વચ્ચેના લોકો ના ખાઈ જાય એ માટે પણ સરકાર પારદર્શિકતા લાવશે. અને આટલું જ નહીં મિત્રો, તમને ના ખ્યાલ હોય તો ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ આ લાભ મળશે, તમામ રેશન કાર્ડ ધારકોને નહીં મળે. તો મિત્રો રેશન કાર્ડની અંદર હવે મફત રાશનની સાથે સાથે 1,000 રૂપિયાની સહાય અને તહેવારો દરમિયાન 2,000ની ભેટ મળશે.